નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2026 લિબર્ટી જે પેપર સેટ છે એના એમસીક્યુ સોલ્યુશનના વિડિયો ચાલુ કરવા છે। તો એની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓનો જો સમય બગડતો હોય તો એમસીક્યુ ને શોધવામાં ટાઈમ જાય છે। તો એ તમારો સમય ન બગડે એના માટે હું મારો સમય તમારી માટે ફાળવી અને આ દરેક પેપર સેટ જે છે 1 થી 15 એના આપણે બધા એમસીક્યુ ના સોલ્યુશનના વિડિયો આપણી ચેનલ એટલે શ્રી હરિ ફિઝિક્સ ઝોન ફિઝિક્સ વિથ જીપી સર આપણી ચેનલ ઉપર બધા વિડિયો 1 બાય 1 મૂકવાના છે। તો આજે એમાંનો વધારે સમય નથી બગાડવો અને પેપર નંબર 6 જે લિબર્ટી પેપર સેટ 2026 નું પેપર નંબર 6 છે એને એમસીક્યુ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તો બધા ધ્યાન આપજો અને સોલ્યુશન પણ હું ઝડપથી કરાવવાનો પ્રયત્ન કરીશ જેથી કરી અને વિડિયો નાનો બને અને તમારે ટાઈમ બગડે નહીં। તો ચલો એના લિબર્ટી પેપર નંબર 6 એનો વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ આજે। તો એમાં પહેલો એમસીક્યુ આપેલો છે કે અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પાતળો પ્રિઝમ બનાવવામાં આવેલો છે, તેની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે ત્યારે લઘુત્તમ વિચલન કોણ 3 મળે છે। જો હવે આ પ્રિઝમ વાળી જે થિયરી છે 9મા ચેપ્ટરની અંદર એની અંદર તમને આ પ્રિઝમ કોણ વિશે તમે સમજ્યા હતા અને વિચલન કોણ પણ એની અંદર આવેલું। તો મિનિમમ ડેવિએશન એટલે વિચલન કોણ નાનામાં નાનું થતું વિચલન, તો એને આપણે ડી વડે દર્શાવતા હતા। તો એને ડીએમ બરાબર અહીંયા તમને 3 ડિગ્રી આપેલું છે અને પાતળા પ્રિઝમ વડે પ્રિઝમ કોણ જે આપેલો છે એ પ્રિઝમ કોણને એ વડે દર્શાવતા હતા। એ પ્રિઝમ કોણ તમને અહીંયા 6 ડિગ્રી આપેલો છે। તો વક્રી ભવનાંક કેટલો હશે તો એના માટે બહુ સરળ સૂત્ર છે। પાતળા પ્રિઝમ માટેની થિયરી હતી, તમને બધાને યાદ હશે। એના માટે આપણે સૂત્ર સાબિત કરી દીધું, ડીએમ બરાબર એ n - 1। બોલો યાદ છે કે નહીં આ સૂત્ર? તો આની અંદર કિંમત મૂકી દો, ડીએમ બરાબર 3 મૂકશો, એની જગ્યાએ 6 મૂકો અને અહીંયા n - 1। ચલો અહીંયા 2 થઈ જાય, આ બાજુ ભાગાકારમાં આવે એટલે 1/2 n - 1। ક્લિયર? -1 આ બાજુ લાવો તમે તો 1/2 + 1 એટલે n બરાબર તમને મળી જશે 3/2। તો તમારો જવાબ આની અંદર આવશે 3/2 એટલે ઓપ્શન નંબર ડી આવશે। ક્લિયર? સાથે સાથે તમે પણ સોલ્વ કરતા જજો। ચલો પછી આગળ તમને આપેલું છે બીજો પ્રશ્ન, ટેબલની સપાટી પર જડી દીધેલ નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈએથી જોવામાં આવે છે। આ જ બિંદુએથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા, જો આ ચેપ્ટર નંબર 9 નો સ્વાધ્યાયનો 9.16મો દાખલો છે, જરા જોજો, આપણે એ ટાઈમે તમને કીધેલું। આ શું કહેવા માંગે છે કે એક ટેબલની સપાટી છે અને ત્યાંથી 50 સેન્ટીમીટર ઊંચાઈથી ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે, પણ અહીંયા આ ટેબલની સપાટી પર એક 15 સેન્ટીમીટર જાડાઈનો કાચનો સ્લેબ મૂકેલો છે। શું મૂકેલો છે બેટા? કાચનો સ્લેબ। અને આ કાચના સ્લેબની નીચે એક પિન મૂકેલી છે। આ કાચનો સ્લેબ છે ઉપરનો અને વચ્ચે એક પિન મૂકી છે અને આ ટેબલની સપાટી છે। તો આની ઉપર આ 15 સેન્ટીમીટર જાડાઈનો કાચનો સ્લેબ મૂકેલો છે। તો આ કાચના સ્લેબમાંથી જો તમે પિનને જોવો છો તો આ પિન કેટલી ઊંચે આવેલી દેખાશે, આવો પ્રશ્ન છે। તો ખરેખર તમે જુઓ તો આ પિનની વાસ્તવિક ઊંડાઈ તમે જુઓ તો કાચના સ્લેબમાંથી જુઓ છો તો કાચની સ્લેબની જાડાઈ એ પિનની વાસ્તવિક ઊંડાઈ થાય। તો એ સમયે તમને બતાવેલું મેં અને સીધું સૂત્ર છે બેટા કે h1/h2 બરાબર n1/n2, આવી રીતે તમે યાદ રાખી શકો, બરાબર છે। h1 આપણી આભાસી ઊંડાઈ છે, h2 અહીંયા વાસ્તવિક ઊંડાઈ। ખરેખર વાસ્તવમાં કેટલી પિન અત્યારે ડેપ્થમાં છે તો કે 15 સેન્ટીમીટર। તો અહીંયા વાસ્તવિક ઊંડાઈ હું લખું છું બેટા, વાસ્તવિક ઊંડાઈ એટલે h2 બરાબર 15 સેન્ટીમીટર આપેલી છે। n1 એટલે હવામાંથી આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ તો એનો વક્રી ભવનાંક n1 તમે 1 લઈ શકો અને n2 સ્લેબ શેનો છે? કાચનો છે। તો n2 બરાબર આપણે લઈશું કાચનો વક્રી ભવનાંક કેટલો આપેલો છે તો કે 1.5 આપેલો છે। આની અંદર કિંમત મૂકશો એટલે તમને જવાબ h1 મળી જશે। તો h1 બરાબર n1/n2 * h2। ક્લિયર? મૂકો કિંમત બેટા, તો n1 એટલે 1, n2 1.5 અને h2 તમને અહીંયા આભાસી ઊંડાઈ આપેલી છે, સોરી વાસ્તવિક ઊંડાઈ આપેલી છે 15 સેન્ટીમીટર। તો બોલો 15 ભાગ્યા 1.5, h1 જવાબ આવશે તમારો 10 સેન્ટીમીટર। સોલ્વ કરતા રહેજો, કેટલું આવે બેટા? 10 સેન્ટીમીટર આવે। પણ આ આપણો જવાબ નથી, હા ઓપ્શનમાં આપેલું હોય, નથી આપ્યું તો સારું છે, બાકી આપે તો તમે ટીક કરી દો, એવું નથી પૂછ્યું। પૂછ્યું શું છે મયુર આપણને અહીંયા
કે કેટલો ઊંચે આવેલી પિન દેખાય છે, તો વાસ્તવમાં હતી 15 સેન્ટીમીટર ઊંડાઈએ અને એનું આભાસી ઊંડાઈ કેટલી મળી આપણને 10. તો એ બેનો ડિફરન્ટ 15 - 10 એટલે જવાબ આવે તમારો 5 સેન્ટીમીટર. તો આપણે ઓપ્શન નંબર એ ચૂઝ કરીશું. બોલો ક્લિયર? સમજ પડે છે ને બધાને? ઓકે, ચલો હવે આગળ ત્રીજા નંબરનો. યંગના 2 સ્લિટના પ્રયોગમાં જો સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે, સમજો સ્લિટ વચ્ચેનું અંતર એટલે શું લખીએ છીએ આપણે? બોલો x. 2 સ્લિટ વચ્ચેનું અંતર, આ તમને પ્રયોગ યાદ હશે. જો અહીંયા આપણે વાત કરતા હોય બેટા, તો ચલો આ બે ઉદ્ગમો હોય S1 અને S2, આ વચ્ચેનું અંતર સ્મોલ d, આ બાજુ પડદો છે, આ વચ્ચેની મધ્યસ્થમ સલાકતા મળતી હોય, તો અહીંયા જો કોઈ સલાકા મળતી હોય P બિંદુ છે, તો આ અંતરને x કહીએ. પડદો અને આ ઉદ્ગમ એના વચ્ચેના અંતરને આપણે કેપિટલ D કહીએ. તો જો આની અંદર સૂત્ર હતું તમને યાદ હશે, xd/d બરાબર સહાયક વ્યતિકરણ હોય પ્રકાશિત સલાકા માટે, તો n લેમ્બડા લખતા હતા. ક્લિયર? તો આની અંદર આપણે ઓપ્શન ચૂઝ કરવાના છે, નીચેનામાંથી શું સાચું હોઈ શકે. તો જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો ઓપ્શન બધા તમે વાંચજો. તમને હું હવે સાચા ઓપ્શન તરફ લઈ જાઉં અને તમને સમજાવું કે જો સલાકા વચ્ચેનું અંતર વધે, અહીંયા આપ્યું છે 2 સ્લિટ અંતર વચ્ચેનું અંતર વધારવામાં આવે. અંતર શું કરવામાં આવે? વધારવામાં આવે. તો ચલો આપણે ઓપ્શન જોઈએ. તો x બરાબર સૂત્રનો કરતા બનાવો તો n લેમ્બડા d બાય શું થઈ જાય? સ્મોલ d. ક્લિયર? હવે આ 2 સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે. આ d છે ને વધારવામાં આવે બેટા, તો બોલો x શું થાય? ઘટે. x ઘટે. સરસ. તો x વચ્ચેનું અંતર અને કોણીય અંતર બંને શું થાય બેટા? ઘટે. કોણીય અંતર પણ ઘટે. કેવી રીતે? તમને યાદ હતું પેલું થીટા વાળું, યાદ છે? પેલી થિયરી કરાઈ હતી, આની સાથે બનતો કોણ કયો બને? થીટા. એવી રીતે પણ તમે સમજી શકો. તો ઓપ્શન તમારો જવાબ આવશે અહીંયા B ફોર બોમ્બે. ક્લિયર? ચલો આની અંદર જ છે ચોથો પ્રશ્ન. પોલેરાઇઝેશનનો ઉપયોગ ખાલી જગ્યા થાય. બોલો યાદ છે ને તમને? હમણાં જ ભણ્યા આપણે. કયું ચેપ્ટર છે? બોલો કયું ચેપ્ટર છે? પોલેરોઇડ વાળી થિયરી ભણ્યા? પોલેરોઇડ વાળી થિયરી. અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતરણ કરે આ તકતી. તો ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ બેટા? પોલેરોઇડનો. એટલે કે આ ઘટનાને આપણે શું કહીએ? પોલેરાઇઝેશન. ક્લિયર? ચલો ડન. આગળ પાંચમું, ઇલેક્ટ્રોનનું કિરણ જૂથ શૂન્યાવકાશિત કરેલ ચેમ્બરમાં મૂકેલી ધાતુની સપાટી પર આપાત થાય. સમજો જરા. ચલો માની લો કે બેટા કોઈ એક ધાતુની સપાટી છે, આ ધાતુની સપાટી છે, અહીંયા બતાવો. હવે એની ઉપર તમે પ્રકાશના વિકિરણ સ્વરૂપે ઉર્જા દાખલ કરો છો, તો આની અંદર રહેલા ઇલેક્ટ્રોન આ ફોટોનમાંથી ઉર્જાનું શું કરે બેટા? શોષણ કરે અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. ક્લિયર? તો તમે જે ઉર્જા આપો છો એમાંથી ઉત્સર્જિત થવા માટે જરૂરી ઉર્જા, એને આપણે એનું કહીએ કાર્ય વિધેય. શું કહીએ? કાર્ય વિધેય. તો કાર્ય વિધેય જેટલી ઉર્જા વાપરી લે છે, તો ટોટલ ઉર્જા E છે, એમાંથી કાર્ય વિધેય જેટલી ઉર્જા વાપરી લે અને બાકીની વધે એ ઉર્જા સાથે, એ ગતિ ઉર્જા સાથે ઉત્સર્જિત થાય. તો આની અંદર ઓપ્શન તમે ચૂઝ કરી શકો કે મહત્તમ ઉર્જા E0 -5 એટલે કાર્ય વિધેય જેટલી વપરાઈ જાય અને વધેલી ઉર્જા છે એનાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો તમારો જવાબ આવે C. સમજ પડે છે બધાને? ઓકે. ચલો છઠ્ઠો, આપેલ ધાતુ માટે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ આપેલી છે. અહીંયા 4000 એંગસ્ટ્રોમ છે. લેમ્બડા બરાબર 4000 એંગસ્ટ્રોમ છે. તો કાર્ય વિધેય શોધો. બોલો શું કરશો બેટા કાર્ય વિધેય શોધવા માટે? બોલો આપણી જો કાર્ય વિધેય એટલે φ0 બરાબર શું થાય બેટા? hf0. f0 બરાબર c બરાબર લેમ્બડા f પરથી f બરાબર c બાય લેમ્બડા મૂકી દો આની અંદર, તો c બાય લેમ્બડા. ક્લિયર? લેમ્બડા આપેલી છે, h ની કિંમત 6.625 10⁻⁴ c એટલે 3 × 10⁸ ભાગ્યા લેમ્બડા 4000 એંગસ્ટ્રોમ છે, તો એંગસ્ટ્રોમ માંથી મીટરમાં કરો એટલે 10⁻10. ફટોફટ કેલ્ક્યુલેટર કરો. ચલો બેટા, ચલો 6.625 × 3 ભાગ્યા 4000 આટલાનો જવાબ આપો. ચલો 0.00
49 67 ચલો અહીંયા ધ્યાન આપજો જો ઘાતનો હિસાબ કરી લઈએ -10 ઉપર આવે તો +10 એટલે 18 થઈ જાય બોલો 34 માંથી 18 જાય કેટલા વધે 16 વધે પણ અહીંયા -34 હતા તો અહીંયા આપણે લખવા પડે -16 આ ઉર્જા મળીને તમને કાર્ય વિધેય એ જૂલમાં મળ્યું ઓપ્શન આપણને ઇલેક્ટ્રોવોલ્ટમાં છે તો તમારે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે ભાગી નાખો બોલો હિસાબ ચલો 3.1 બરોબર છે ગુણ્યા ઘાતનો હિસાબ કર્યો કે બાકી છે કન્વર્ટ કરીને બોલ્યા તમે ઓકે ઉપર આવશે અને પછી પોઈન્ટનું કન્વર્ટેશન કરશો તમે એટલે તમારો જવાબ આવશે 3.1 ઇલેક્ટ્રોવોલ્ટ તો અહીંયા જવાબ આવશે તમારો સી ક્લિયર ચલો 7મા નંબરનો કોઈ એક ઉત્તેજિત અવસ્થામાં આવેલો પરમાણુનો સમૂહ જ્યારે ક્ષય પામે ઉત્તેજિત અવસ્થામાંથી ક્ષય પામે એટલે ક્યાં આવે બેટા એની નીચેના સ્તરમાં આવે ઇલેક્ટ્રોન તો બોલો સામાન્ય રીતે નીચી ઉર્જાવાળી કોઈ પણ અવસ્થામાં જશે સરસ તો ઓપ્શન નંબર તમારો આવશે અહીંયા એ સમજાય છે બધાને આમ થંભ આપતા રહેજો મને ખબર પડે હા સમજાય છે ચલો ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર ખેંચી કાઢવા માટે કયા ક્રમનું વિદ્યુત ક્ષેત્ર ધાતુના બે છેડા વચ્ચે લગાવવું પડે તો તમારા થિયરીની અંદર લાઈન આપેલી છે MCQ માં એની અંદર જો ઉતાવળ ના કરતા જવાબ આવે 10⁸ વોલ્ટ પર મીટર પણ અહીંયા ઓપ્શન વોલ્ટ પર મીટરમાં આપ્યો નથી આપ્યો છે નથી આપ્યો તો તમારે અહીંયા મીટરમાંથી શેમાં ફેરવવું પડે સેન્ટીમીટરમાં તો સેન્ટીમીટરમાં ફેરવો તો 10⁸ વોલ્ટ પર સેન્ટીમીટર કરો તો નીચે 10 છેદમાં આવે 10⁻2 એને ઉપર લાવી દો તો 10⁻2 પડે છે ને ખબર તો ઉપર અહીંયા કરો તો તમારે 10⁻2 વડે ગુણવું પડે બેટા તો 10 કેટલી વધે 6 વોલ્ટ પર સેન્ટીમીટર ઉતાવળમાં 10⁸ ટીક કરીને જવાન નહીં નકર ગરબો ઘેર આવે તો અહીંયા તમારે 10�6 વોલ્ટ પર સેન્ટીમીટર આવે ક્લિયર સમજજો જરા બોલો આગળ હવે ફોટોન કણ સંગાતમાં શું થાય બેટા બોલો ફોટોન કણ સંગાતમાં શું થાય બોલો કુલ ઉર્જા અને વેગમાન બંનેનું શું થાય છે સંરક્ષણ થાય ટાઈપિંગ મિસ્ટેક છે અહીંયા મારા પીડીએફમાં પણ સંરક્ષણ થાય એવું હશે ક્લિયર તો જવાબ આવશે બી ફોર બોમ્બે ક્લિયર સોરી બી ચલો 10મું હા ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિકની કટ ઓફ વોલ્ટેજ બોલો કટ ઓફ વોલ્ટેજ એટલે શું કહેવાય બેટા V0 તમને અહીંયા આપેલા છે 1.5 વોલ્ટ તો ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે વેરી સિમ્પલ ઇક્વેશન બેટા K મેક્સિમમ બરાબર EV0 બોલો આવડે છે ને KV0 EV0 તો E એટલે 1.6 10⁻19 V0 આપેલા છે 1.5 ચલો કરો ગુણાકાર બોલો જવાબ ફટોફટ 1.6 ગુણ્યા 1.5 કેટલા 2.4 10⁻19 જૂલ એ ભાઈ આપેલો છે ઓપ્શન નંબર સી વેરી ગુડ બોલો ડન ને ઓકે હવે જો 11મો હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિમાં ઉર્જા એટલે એની કુલ ઉર્જા આપેલી છે અહીંયા E બરાબર કેટલું આપ્યું છે બેટા -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ આ તમે જાણો છો તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા તો તમારી જોડે પેલો દાખલો ગણાયો ત્યારે મેં તમને યાદ કરાવી દીધું સમજો અહીંયા E બરાબર -k અથવા તો k બરાબર -e સૂત્ર હતું તો અહીંયા તમને ગતિ ઉર્જા શોધવાની છે તો k બરાબર -m ના એમ આ કેટલી આપી છે કુલ ઉર્જા તમને -13.6 આપી છે માઇનસ પ્લસ તો 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ કેવી આવે ગતિ ઉર્જા પ્લસ આવે તો બોલો +13.6 ધરાવતા બે ઓપ્શન છે બી અને સી પણ જોવાનું પેલા સ્થિતિ ઉર્જા માટે સંબંધ ખબર છે ને બોલો શું થાય કે -e બરાબર u/2 તો u બરાબર -2e સોરી અહીંયા પ્લસ k બરાબર -e લખ્યું છે એટલા માટે તો બોલો અહીંયા 2 e કેટલા આપ્યા છે આપણને -13.6 13 દુના 26 અને આગળ ગુણાકારમાં 1 આવશે એટલે 27.2 પણ કેવા આવે બેટા માઈનસ આવે તો જવાબ તમારો સ્થિતિ ઉર્જામાં માઈનસ વાળો તો જવાબ આવશે તમારો સી ફોર ચેન્નઈ બોલો સમજાય છે ને ઓકે ચલો આગળ બેટા
12મો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની 5મી કક્ષામાંથી 3જી કક્ષામાં સંક્રાંતિ કરે તો આ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનમાં થતો ફેરફાર સમજો. કોણીય વેગમાન વાળું સૂત્ર તમને યાદ છે ને, L બરાબર શું થાય બેટા? NH/2π. બોલો, જાણો છો? અરે હા, વાહ વાહ. ચાલો હવે 5મી કક્ષા કીધી છે બેટા, તો L5 લખું બેટા, તો n ની જગ્યાએ 5 લખવાનું, તો 5h/2π. બોલો, થાય કે ના થાય? કેમાં આવે છે? 3જી કક્ષામાં. તો આ જ રીતે L3 બરાબર n ની જગ્યાએ 3 મૂકો તો 3h/2π. બોલો, કોણીય વેગમાનમાં કેટલો ફેરફાર? બોલો, L5 - L3 એટલે કે 5h/2π - 3h/2π. ડિફરન્ટ. બંનેનો શું લેવાનો? ડિફરન્ટ. તો બોલો, 5 માંથી 3 જાય તો 2, 2h/2π. એટલે આ 2 ઉડી ગયા દીકરાઓ, તો h/π. બોલો, છે આવું? હા, અહીંયા આ છે ને PDF માં બોક્સ થઈ ગયા છે, પણ એ છે ત્યાં h/π. ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ આન્સર. બોલો, રેડી? ડન? વાહ ભાઈ વાહ, મજા આવે છે ને? ઓકે, તમારે બેસી રહેવાનું. બોલો, સાહેબને ગણવાનું, કોઈ વાંધો નહીં, પછી ગણજો, પાછા ભૂલી ના જતા. ચલો, જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર, બોલો યાદ આવી? કઈ થિયરી આવી? આ સંઘાત પ્રાચલ વાળી 12મા ચેપ્ટરની કઈ થિયરી? સંઘાત પ્રાચલ. જ્યારે ન્યુક્લિયસ પાસે આલ્ફા કણનો મારો કરીએ છીએ ત્યારે તમને યાદ હોય તો ઇમ્પેક્ટ પેરામીટર આ ન્યુક્લિયસ હોય, આપણે મારો કરીએ ત્યારે અહીંથી અપાકર્ષણ થાય, તો આ જે ડિસ્ટન્સ છે એને આપણે ઇમ્પેક્ટ પેરામીટર કહેતા હતા, સંઘાત પ્રાચલ. હવે આ ઘટતું 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 0 થઈ જાય ને બેટા, 0, ત્યારે બિલકુલ ન્યુક્લિયસ સાથે અથડાય ને ત્યારે તેના તેજ માર્ગે પાછું આવે. તો બોલો, એ સમયે થીટા કેટલો થઈ જાય? 180. તો બી સંઘાત પ્રાચલ 0 હોય, આ સમયે સંઘાતને હેડ-ઓન સંઘાત કહેવાય. કયો કહેવાય? હેડ-ઓન સંઘાત. માથાથી માથું ભટકાય. તો બોલો, હેડ-ઓન સંઘાત. હા, અને 0. બોલો, 0 અને હેડ-ઓન. ઓપ્શન નંબર એ. સમજાય છે બેટા? ઓકે, વેરી ગુડ. બોલો આગળ 14મો, એલ્યુમિનિયમ અને ઝિંક ની ન્યુક્લિયસની ત્રિજ્યાઓ અનુક્રમે R1 અને R2 આપી છે. તો એમાં તમારે એનો ગુણોત્તર, તો બહુ સિમ્પલ સૂત્ર થઈ ગયું બેટા, જાણો છો કે R બરાબર શું થાય? બોલો, R0 A ની 1/3. યાદ છે ને? ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર આપણે ભણેલા છીએ. તો બોલો, આપણે એલ્યુમિનિયમ માટે R1 લખીએ અને Zn માટે આપણે R2 લખીએ. તો બોલો, R1 બરાબર R0. એ એટલે અહીંયા પરમાણુ ભારાંક કેટલો આપ્યો છે? 27. તો બોલો, અહીંયા હું A1 નામ આપી દઉં 1/3 શરૂઆતમાં. ચલો, R2 બરાબર શું લખાય? R0 A2 ની 1/3. ગુણોત્તર લેવાના છે, તો બોલો ગુણોત્તર કરી દઈએ. R0 કેન્સલ, તો R1/R2. બોલો, A1 કેટલા આપ્યા છે દીકરાઓ? 27. A2 કેટલા આપ્યા? 64 ની 1/3 ઘાત. બોલો, ઉપર કેટલા થઈ જાય? 3 × 9 = 27, એટલે 3 થાય. નીચે ચોખ્ખું ચોખ્ખું 16, 16 ચોખ્ખું 64, એટલે કેટલા આવે? 4. તો આવો જવાબ છે? તો કે હા, વાહ ભાઈ વાહ. ચલો, બી ફોર બોમ્બે. બોલો, ડન? જાગતા રહેજો પાછા, મોબાઈલ મૂકીને ક્યાંય નાસ્તો કરવા જતા ના રહેતા. ચલો આગળ 15મો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓલરેડી થિયરીમાં આપેલો છે, પણ તમને શીખવાડું, કદાચ કોઈ ચેન્જ આવે તો તમને આવડે. ચલો, લિથિયમના 2 સંસ્થાનિક આપ્યા છે, Li6 વાળો અને બીજો Li7 વાળો. તો એની અંદર તમને એકનો પર્સન્ટેજ 7.5 છે, બીજાનો 92.5% છે. 7.5 માં કોણ છે? તો કે 6.015 ક્લિયર? આટલું આપેલું છે. અને 92.5% માં 7.01600 U છે. તો આનું પરમાણુ દળ શોધવાનું છે. તો પરમાણુ દળ માટે તમને ખબર છે બેટા, M બરાબર જોજો, પહેલો 7.5% કોણ છે? કેટલું દળ છે? 7.5% કેટલું દળ વપરાયેલું છે? તો ગુણ્યા 6.015 પડશે ખબર? પ્લસ બોલો 92.5% કોણ વપરાયેલું છે? કોણ વપરાયેલું બેટા? તો કે આપેલું છે 7.01600. ક્લિયર? ભાગ્યા ટકાવારીમાં એટલે ભાગ્યા 100. ટકામાંથી કાઢવું પડે ને આપણે, ટકા આપેલા છે.
તો પહેલા બોલો આનો જવાબ, બોલો આનો જવાબ બોલો. ચાલો, હા, 45.1134 પ્લસ બોલો આનો 668. હા, 648.98. સરસ. ડિવાઈડ બાય 100. બોલો, બે નો એડિશન કરો બેટા. કેટલા મળ્યા? ભાગાકાર કરી દીધો 100 વડે. ઓકે, તો જવાબ આવે તમારો 6.94. એક હશે યુ. ક્લિયર? ઓપ્શનમાં આપેલો છે તો ચિંતા કરવાની નથી. ક્લિયર? વેરી ગુડ. ચાલો આગળ. ન્યુક્લિયસની સરેરાશ ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર. ક્લિયર? હવે ન્યુક્લિયસની ઘનતા ના આપી હોય તો ચિંતા નહીં કરવાની, ઓપ્શન એક સરખા છે એની ઉપર તમને એટલી તો ખબર હોવી જોઈએ કે પાણીની ઘનતાનો ગુણોત્તર છે તો પાણીની ઘનતા કેટલી થાય બેટા? 1000. એટલે કે 10 ની કેટલી થાય? 3 થશે. ઉપર ન્યુક્લિયસની ઘનતા 2.3 છે પણ અહીંયા જવાબમાં 2 છે તો વાંધો નથી. 10 ની કેટલી છે? 17. બોલો, 3 ઉપર આવે તો માઇનસ થઈ જાય. 2.3 10 ની કેટલી વધે? 14. અહીંયા 2 આપ્યું છે તો વાંધો નથી, +14 વાળો જવાબ આવે. રેડી? ડન? સમજાય છે? મોજે મોજ. સરસ. ચાલો આગળ બેટા. 17મો. જો આકૃતિમાં દર્શાવેલ એનર્જી બેન્ડ ડાયાગ્રામ કયા પ્રકારના અર્ધવાહક માટે છે? તો જો ઉપર કંડક્શન બેન્ડ છે, નીચે આપણે વેલેન્સ બેન્ડ છે, પણ અહીંયા વેલેન્સ બેન્ડ ની થોડોક ઉપર આવેલો ઇલેક્ટ્રોન પાસે ઉર્જા બતાવેલી છે. તો બોલો, વેલેન્સ બેન્ડ સાથે જોડાયેલો કોણ હોય? તો કે હોલ. જો ઉપર અહીંયા બીજો થિયરી ભણ્યા ત્યારે ખબર હતી, અહીંયા બીજો ડાયાગ્રામ હોય, અહીંયા સોરી, અહીંયા જો ડાયાગ્રામ હોત ડાયાગ્રામમાં તો આને આપણે ડોનર કહીએ. કયો એનર્જી ગેપ કહીએ? સોરી, કયો બેન્ડ કહીએ? ડોનર. દાન કરે છે. પણ અહીંયા મેળવે છે. મેળવે કોણ? તો કે હોલ. અને હોલ શેમાં વધારે હોય મેજોરિટીમાં? તો કે પી પ્રકારમાં. તો આ શેના માટેનો અર્ધવાહક માટે કયો અર્ધવાહક છે? બોલો, બેન્ડ ડાયાગ્રામ કયા પ્રકારનો? તો કે પી પ્રકારનો. ઓપ્શનમાં છે આવું, જોઈ લો બેટા. હા, પી પ્રકાર આપેલું જ છે. વેરી ગુડ. તો આનો જવાબ આવે બી ફોર બોમ્બે. ડન? ઓકે. ચલો 18મો. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે. આપણે ઇલેક્ટ્રોન રચના તમે બધા જાણો છો. પાછળની કક્ષાઓમાં વેલેન્સ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 3 માં કેવા છે? 4 છે. તેમ છતાંય કાર્બન અવાહક તરીકે વર્તે છે. એનો જવાબ તમને સ્વાધ્યાય ભણાવ્યો ત્યારે મેં આપેલો છે. અને આ સ્વાધ્યાયમાંથી જ ઉઠાયેલો MCQ છે કે કાર્બનની છેલ્લી કક્ષા કઈ છે? બીજી. અને સામે જર્મેનિયમની કઈ છે? ત્રીજી. સોરી, સિલિકોનની ત્રીજી અને જર્મેનિયમની ચોથી. તો સૌથી વધારે ઉર્જા ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવો હોય તો સૌથી વધારે ઉર્જા શેમાં જોઈએ? કાર્બનમાં. એટલે એની બેન્ડ ગેપ કેવી કહેવાય? વધારે. અવાહક તરીકે વર્તે છે એટલે બેન્ડ ગેપ એની વધારે છે બેટા. તો કાર્બનની બેન્ડ ગેપ વધારે હોય એવો ઓપ્શન આપણી જોડે એક છે. કયો છે? સી ફોર ચેન્નઈ. તો જવાબ આવશે તમારો સી ફોર ચેન્નઈ. સમજે ને? એના કરતા સિલિકોન અને એના કરતા પછી જર્મેનિયમ. ચલો ઓકે. આગળ 19મો પ્રશ્ન. 1 કુલમ વીજભારને સમતુલ્ય પ્રાથમિક કે મૂળભૂત વીજભારની સંખ્યા કેટલી હશે? સરસ બેલા, બહુ સિમ્પલ થઈ ગયું. બોલો, ક્યુ બરાબર એની. વેરી ગુડ. ચલો, વીજભારની સંખ્યા એન શોધવાના છે. ક્યુ બાય ક્યુ આપેલો છે 1 કુલમ ઇલેક્ટ્રોન એટલે 1.6 10 - 19. ખાલી મને 1/1.6 નો જવાબ આપો. ચલો પહેલા 1/1.6 નો જવાબ આપો. 0.600. એટલે આ ભાઈ -19 ઉપર આવે તો પ્લસ 1 ખસેડી દો. બોલો, જબા ઘટે 6.25 તો 1018 આપેલું છે ઓપ્શન. બી ફોર દિલ્હી. ધ્યાન આપજો પેલા. ઓકે, બોલો જવા દઉં. ક્લિયર? ઓકે, વેરી ગુડ. ચલો 20મો. એક સમાન વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષ માટે ધન x દિશામાં અને ઋણ x અક્ષ માટે ઋણ x દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. 20 સેન્ટીમીટર લંબાઈ અને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x દિશામાં હોય તો નળાકારની વક્ર બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે? બહુ ધ્યાનથી સમજો બેટા. આ સ્વાધ્યાયનો કે ઉદાહરણનો દાખલો છે, એની અંદર આવો નળાકાર વાળો દાખલો તમે ભણ્યા હતા.
યાદ છે કે નહીં? એની એક બાજુ અહીંયા, બીજી બાજુ અહીંયા, આ બાજુ વિદ્યુત ક્ષેત્ર, આ બાજુ વિદ્યુત ક્ષેત્ર, અને ત્રીજી સપાટી કઈ? તો કે તેની વક્ર સપાટી, એટલે આ વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? અને લંબ. હવે તમે વિદ્યુત ક્ષેત્ર ધન x દિશા અને ઋણ x દિશા આપેલું છે, ક્ષેત્રફળ સદિશ એનો ક્યાં છે? લંબ છે. તો બોલો ફ્લક્સ શોધવાનું છે બેટા, ફ્લક્સ. તો ફ્લક્સ નું સૂત્ર કયું જાય? બોલો phi બરાબર Ea cos થીટા છે ને. હવે જો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ગણો ને તો ક્ષેત્રફળ સદિશ લંબ એટલે બંને વચ્ચેનો ખૂણો π/2. તો આની અંદર મૂકશો તમે તો Ea cos π/2 એટલે cos π/2 0. તો બધું પદ કેવું થઈ જાય? તો ફ્લક્સ કેટલું મળશે? 0. યાદ રાખજો વક્ર સપાટી માટે અહીંયા કીધેલું છે વક્ર બાજુ એટલે હંમેશા 0. જો બાજુમાં કીધું હોય તો 0 આવે નહીં, તો તમારે ગુણવું પડે. સ્વાધ્યાયનો કે ઉદાહરણનો દાખલો છે, એનો જવાબ આપણે 1.57 પ્લસ અને -1.57 આવું આપતા હતા. તમે એકવાર જોઈ લેજો તો એ દાખલો પણ આ સાથે સાથે તમારે રિમાઇન્ડ થઈ જાય. અહીંયા તમારે માત્ર ધ્યાન આપવાનું વક્ર સપાટી એટલે 0. કેમ? તો કે એંગલ કેવો છે? અહીંયા લંબ છે. ખબર પડે છે પહેલા? બોલો જવાબ ખબર પડે છે? સરસ. ચાલો 21મો. એક વિદ્યુત ડાયપોલમાં બે વીજભાર વચ્ચેનું અંતર 5 mm છે. ચલો ડાયપોલ છે બેટા, તો એનું તમને સૂત્ર તો ખબર હોવી જોઈએ. બોલો કયું હતું? P બરાબર 2a × q, જ્યાં 2a આપણા બે વીજભાર વચ્ચેનું અંતર છે. કેટલું આપ્યું છે અહીંયા બેટા? 2a બરાબર તો 5 mm આપેલું છે અંતર. તો 5 × mm માંથી કાઢો એટલે 10⁻³ મીટર. સરસ. વીજભાર આપ્યો છે q બરાબર 9 × 10⁻⁹ કુલમ. બોલો ડન. મૂકી દો કિંમત. રાસ એની જોવો છો. 2a એટલે 5 × 10⁻³ q એટલે 9 × 10⁻⁹ 9 પંચા 45. ચલો 10 9 10 11 12 -12 થઈ જાય થઈ જ જાય ને પેલા. પણ જો અહીંયા છે ને કુલમ × મીટર, એકમ જો સેન્ટીમીટર ના સમજતા બા ચાલે, કુલમ × મીટર. પણ જો જવાબ આવો કે નથી આપણો, નેનો આમાં આપ્યો છે. નેનો એટલે તમારે કેટલા લાવવા પડે? -9. તો આને તમે એક આ બાજુ ખસેડો તો તમારે કેટલા ખસેડવા પડે બેટા? -9 લાવવા પડે, 3 ખસેડવા પડે, 1 2 અને 3. તો 0.045 એટલે 10⁻⁹ કુલમ × મીટર થઈ જાય. તમે આનો નેનો લખી દો તો 0.045 નેનો કુલમ × મીટર. કેવું થઈ જાય બેટા? નેનો. બેન ચકડો. બરાબર છે ઓપ્શન આપણી જોડે? ડી ફોર દિલ્હી. રેડી ને? ધ્યાન આપજો હો, ભૂલ ના થતા. 21માં જવાબ આવશે ડી ફોર દિલ્હી. જવા દો. ઓકે. ચલો 22મો. સમાન વીજભાર વિતરણ ધરાવતા કચ્છની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? પેલા બોલો. બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? કવચની બહારના બિંદુએ કેવું હોય? શૂન્ય હોય. કેવું હોય? શૂન્ય. શૂન્ય હોય ના. જોજો હો, અંદર વિદ્યુત ભાર હોય ને તો બહાર શૂન્ય. અહીંયા સમાન વીજભાર કીધો છે, તેથી કવચનો સમગ્ર વીજભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયો હોય તેમ ગણીને તમામ રીતે વિદ્યુત ક્ષેત્ર મળે. ક્લિયર? જોજો ભૂલ ના થાય પેલા ઉતાવળમાં. 22માં જવાબ આવશે તમારો એ. કોઈ સમઘન હોય ને અને એની અંદર વિદ્યુત ભાર હોય ને તો તમે બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર 0 ગણી શકો. પણ આ તો શું કીધું છે? સમાન વીજભાર ધરાવતી કવચ છે, આપણી પાસે પૃષ્ઠ છે, અને પૃષ્ઠ પર વિદ્યુત ભાર વિતરણ હોય તો બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર ફેલાયેલું મળે, શૂન્ય મળે નહીં. ચલો આગળ. વીજભારની કદ ઘનતાનો એકમ નીચે પૈકી કયો છે? બોલો યાદ છે? રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા, કદ ઘનતા. ચલો રેખીય ઘનતા યાદ કરાવી દઉં, આવો પાછળ પ્રશ્ન પૂછાય તો વાંધો ના આવે. બોલો રેખીય ઘનતા એટલે લેમ્ડા બરાબર શું થાય? Q/L. યાદ છે? ઉપર વિદ્યુત ભાર કુલમ, નીચે એકમ લંબાઈનો મીટર. પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા, Q ક્ષેત્રફળ તો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. કદ ઘનતા એટલે ρ, Q/કદ વોલ્યુમ તો કુલમ પ્રતિ મીટર ક્યુબ. કદ ઘનતા પૂછી છે, કુલમ પ્રતિ મીટર ક્યુબ. યાદ રાખજો હો, તમારે લખતું રહેવાનું. જો રેખીય કે પૃષ્ઠ પૂછાય તો આવડવું
જો એક સાથે આવા 3-4 MCQ થઈ જાય પેલા ધ્યાનથી જોવો ને તો જવા દઉં ને ઓકે 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 ચલો આગળ ચલો 24મો કોઈ પણ વીજભાર સંરચના માટે કોઈ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ કેવું હોય હંમેશા લંબ હોય વિદ્યુત ક્ષેત્રને કેવું હોય લંબ હોય ધ્યાન આપજો હો ઘણીવાર અમુક જવાબોમાં તમારી પાછળ ભૂલ હોય છે પણ એ તમારે સુધારી દેવાનું ચલો આગળ 25મો એક ચોરસના 4 શિરોબિંદુ પર અનુક્રમે +q - q વીજભાર મૂકેલા છે દરેક બાજુની લંબાઈ d છે તો ચોરસના કેન્દ્ર પર q0 વિદ્યુતભાર લાવવા માટે સમજો આવો તમારો ઉદાહરણનો કે સ્વાધ્યાયનો દાખલો હતો કે આપણે ચોરસ હોય અને એની પર વારાફરતી તમારે અહીંયા +q અને -q લાવવા હોય ને તો આ તંત્રની ગોઠવણ માટે કાર્ય 0 નથી પણ અહીંયા શું પૂછ્યું છે કેન્દ્રની અંદર અહીંયા તમારે વિદ્યુતભાર લાવવો હોય તો કરવું પડતું કાર્ય તો તમને આ દાખલો છે ને એમાં પાર્ટ બી છે એની અંદર કીધું હતું વિદ્યુત સ્થિતિમાન તો પાર્ટ બી માં વિદ્યુત સ્થિતિમાન તમને 0 મળ્યું હતું જોઈ લેજો દાખલો આ તો બોલો હવે આને તમારે કેન્દ્ર પર લાવવો હોય તો કરવું પડતું કાર્ય W બરાબર શું થાય બેટા QV0 કેવું થાય QV0 ચલો વિદ્યુતભાર અહીંયા Q0 લાવવાનો છે તો હું Q0 લખું પણ V0 કેટલા છે તો કાર્ય કેવું થઈ જાય 0 બોલો સમજાઈ જશે ડન ને બેટા એટલા માટે જવાબ આવશે તમારો 0 ક્લિયર ઉપર કાર્યનો જવાબ કંઈક આવો આવ્યો હતો પણ એ પાછા ભૂલ ના કરતા તમે અહીંયા જવાબ આવે 0 ચલો આગળ જ્યારે ડાઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એકમ કદ દીઠ પ્રાપ્ત થતી વિદ્યુત ડાયપોલ ચાક માત્રાને શું કહેવાય વ્યાખ્યાત છે બેટા પોલેરાઇઝેશન કહેવાય બોલો શું કહેવાય પોલેરાઇઝેશન કહેવાશે સરસ ચલો 1 માઇક્રોફેરાડે કેપેસિટન્સ અને બે સમાંતર પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય તેવી પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું રાખીએ તો 10⁻² કુલમ × મીટર સ્ક્વેર થાય ક્ષેત્રફળ થાય બરાબર તો તમારી જોડે છે C બરાબર ε0 A/d અંતર શોધવાનું છે બેટા તો d બરાબર ε0 A/c કિંમત મૂકી દો 8.885 અને ગુણ્યા 10⁻12 ક્ષેત્રફળ તમારું કેટલું આપેલું છે અહીંયા 10⁻² સેન્ટીમીટર એટલે -4 મીટર સ્ક્વેર થઈ જાય ભાગ્યા c 1 માઇક્રો એટલે 10⁻6 ચલો 8.85 એમના એમ -6 ઉપર જાય તો +6 એવું ના કરવું હોય તો -4 ને -2 -6 જતા રહ્યા એમને એમ જવાબ આવે બેટા છે આવો ઓપ્શનમાં એમને એમ જવાબ છે તો કે હા કયો છે 8.85 10⁻12 તો જવાબ તમારો આવશે આની અંદર D ફોર દિલ્હી રેડી જવાબ આવશે તમારો D ફોર દિલ્હી ઓકે 1 મિનિટ બ્રેક હો પાણી પી લો ચલો મિત્રો હવે આગળ 28માં MCQ છે વીજ ચાલક બળ એટલે વિદ્યુત સ્થિતિમાન એનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે તો બોલો આપણે બધાને હવે બે રીતે મેળવી શકાય છેલ્લી રીત બતાવો W બરાબર QV તો બોલો V બરાબર શું થઈ જાય બેટા W/Q બોલો થઈ જાય કે ના થઈ જાય હવે કાર્ય એટલે ઊર્જા એનું શું થશે બોલો કોઈને આવડે છે M1 L2 T-2 અને નીચે વિદ્યુત ભારનું A1 ઉપર આવે તો M1 L2 T1 ઉપર આવી જાય એટલે -3 A-1 બોલો છે આવું કયો ઓપ્શન છે C સરસ વેરી ગુડ તો જવાબ આવે તમારો C ક્લિયર ચલો 29મો 2 ઓહ્મ 4 ઓહ્મ 5 ઓહ્મ 3 અવરોધો સમાંતરમાં જોડ્યા છે ધ્યાન આપજો સમાંતરમાં જોડેલા હોય તો બોલો કયું 1/r ઇક્વલ બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 કિંમત મૂકજો 1/2 1/4 1/5 જો હવે આ તો તમને સાદુરૂપ આવડશે આનો જવાબ તમારે આવશે 19/20
10 લસા લઈને ગણી દેજો. આનો વ્યસ્ત કરશો એટલે R ઇક્વલ તમને મળી જશે 20/19, જે તમારો ઓપ્શન થશે B ફોર બોમ્બે. રેડી? શ્રેણી પૂછે તો સીધું યાદ રાખવું, 2 તમને આવડી જવા જોઈએ. ચલો 30મો, એક પાતળા તારમાંથી વિદ્યુત પ્રવાહ જાડા તારમાં જાય. જોજો બેટા, પાતળો તાર છે એમાંથી જાડા તારમાં જાય એટલે ક્ષેત્રફળમાં શું થયો? વધારો થયો. તો પ્રવાહ ઘનતાના સંબંધ અહીંયા આપેલા છે. તો પ્રવાહ ઘનતા J બરાબર શું થાય? બોલો, I/A થાય ને, J બરાબર I/A. હવે જો ક્ષેત્રફળ જાડા તારમાં જાય એટલે ક્ષેત્રફળ વધે, છેદ મોટો થાય તો ઘટે, તો પ્રવાહ ઘનતા ઘટે. બોલો, પ્રવાહ ઘનતા, અહીંયા પ્રવાહ ઘનતા, વિદ્યુત પ્રવાહ ઘનતા ઘટે જાડા તારમાં. ઓપ્શન C બરોબર. રેડી ને બેટા? સરસ. વિદ્યુત પ્રવાહ ઘટે નથી કહેતા, પ્રવાહ ઘનતા ઘટે. ઓકે, ડન. ચલો 31મો, બંધ પૃષ્ઠમાં દાખલ થતું અને બહાર નીકળતું બંને આપેલા છે, ફ્લક્સ આપેલા છે. તો ચલો ફાઈ દાખલ થતું એટલે ઇનસાઇડ 8/10⁻³ આપ્યું છે, એકમ અત્યારે નથી લખતો. અને ફાઈ આઉટસાઇડ બહાર નીકળતું 4/10⁻³ છે. તો આની અંદર કેટલો વિદ્યુત ભાર ઘેરાયેલો હશે? તો ચલો આપણે પહેલા તો ફ્લક્સનો ફેરફાર શોધવો પડે, કારણ કે ડેલ્ટા ફાઈ બરાબર, બોલો શું થાય? ફાઈ આઉટસાઇડ માઇનસ ફાઈ ઇનસાઇડ. ડન. બોલો, આઉટસાઇડ કેટલા છે? 4/10⁻³. ઇનસાઇડ કેટલા દાખલ કર્યા હતા? 8/10⁻3. 4 માંથી 8 જાય તો -4/10⁻3. આટલા ફ્લક્સનો ફેરફાર મળ્યો. ક્લિયર? શોધવાનો ફ્લક્સનો ફેરફાર નથી, શું છે? વિદ્યુત ભાર. તો ચિંતા નથી કોઈ બેટા. કેવી રીતે? બોલો શું થાય? ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0. તો વિદ્યુત ભારને શોધવો હોય તો Q બરાબર શું થઈ જાય બેટા? ફાઈ ઇન્ટુ ε0 થઈ જાય. ચલો ફાઈ મળ્યા છે આપણને, અહીંયા મૂકી દો તો -4/10⁻³ તો ખરા, ગુણાકારમાં ε0 થઈ જાય. જો અહીંયા લખું Q બરાબર -4/10⁻³ ε0 ની કિંમત મૂકેલી નથી, ઓપ્શનમાં જ છે. તો હા, ε0 વિદ્યુત ભાર છે એટલે એકમ Q. બોલો, જવાબ આવે તમારો C ફોર ચેન્નઈ. જો આવે એવો જ છે પણ એપ્સિલોન નથી, ભૂલથી ટીક કરતા નહીં, નકર ગરબો ઘેર. ચલો 32મો, વિદ્યુત ક્ષેત્ર ER અને ચુંબકીય ક્ષેત્ર BR ની હાજરીમાં કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર ધન વીજભાર Q અને Q એ V વેગથી ચુંબકીય ક્ષેત્રમાં પ્રતિ સમાંતર ગતિ કરે છે. સમજો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એને પ્રતિ સમાંતર ગતિ કરે છે. ક્લિયર? એટલે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. બોલો, ખૂણો કેવો છે? 180. પ્રતિ સમાંતર છે એટલે અહીંયા ખૂણો આવશે 180. તો t સમયે r સ્થાને રહેલા વીજભાર પર લાગતું બળ. જો હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે હાજર હોય તો કયું બળ લાગે? તો કે લોરેન્સ બળ. તો એનું સૂત્ર તમે જાણો છો, F બરાબર Q E R, પછી બોલો V ક્રોસ B અને અહીંયા R. બરાબર, આવું સૂત્ર હતું. હવે જો અહીંયા પેલા ચુંબકીય બળ જોઈ લઈએ તો આ પાછળનું બળ કયું કહેવાય? ચુંબકીય બળ, Q સાથે ગુણાકારમાં. તો અહીંયા લખું છું અત્યારે ચુંબકીય બળ F બરાબર Q V ક્રોસ B. બોલો, થાય ને? આને તમે સદિશ ગુણાકાર કાઢો તો Q VB શું થાય બેટા? સાઇન થીટા. ક્લિયર? હવે આ વિદ્યુત ભારનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને કેવા છે? પ્રતિ સમાંતર. તો થીટા કેટલો છે અહીંયા? 180 મૂકો ને તમે તો Q VB સાઇન 180. સાઇન 180 કેટલા થાય? 0. તો તમને આ આખું ચુંબકીય બળ કેવું મળી જાય? તો બોલો, પાછળનું પદ કેવું મળશે? 0. તો માત્ર ને માત્ર કયું ક્ષેત્ર હાજર હશે? વિદ્યુત ક્ષેત્ર. તો F બરાબર Q E R. આવો ઓપ્શન છે. હા, પ્લસ ધન વીજભાર છે એટલે ધન આવે, ઋણ હોય તો પાછો ઓપ્શન એ આવે, પણ ધન કીધો છે તો ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ આન્સર. બોલો, વેરી ગુડ. ચાલો 33મો બેટા, એક ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ. ચલો, ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ એટલે તમને અહીંયા G આપ્યો છે. કેટલો આપ્યો બેટા? 45 ઓહ્મ. 2 મિલી એમ્પિયર નો વીજ પ્રવાહ પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. તો પ્રવાહ અહીંયા આપ્યો છે IG બરાબર 2 મિલી એમ્પિયર.
જો આ ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થી 3 છે તો બોલો વોલ્ટ કેટલા મળ્યા 0 થી 3 એટલે 3 - 0 એટલે 3. તો આનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવું હોય તો એનો રેઝિસ્ટન્સ અવરોધ કેટલો જોઈએ? આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે R = V/Ig - G લખી દેજો, ભૂલતા નહીં. બોલો વોલ્ટેજ કેટલા મળ્યા છે બેટા? અત્યારે આપણને 3. Ig 2 મિલી એમ્પિયર માંથી કાઢો એટલે 10 - 3. રેડી? હા, - G આપણને 45 આપેલા છે. બોલો 3/2 એટલે 1.5 -3 ઘાત ઉપર આવે એટલે +45. 3 જબા ઘટે, જવાબ અહીંયા થાય 1500 માંથી 45 કાઢો. બોલો કેટલા વધે? 1455 વધે ને? છે ઓપ્શનમાં? હા, આન્સર આવે બેટા એ. રેડી? સરસ. ચલો આગળ. 34મો, R ત્રિજ્યા અને I વીજભાર ધરાવતી વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બોલો કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? B બરાબર બોલો μ0 I/R². ના લ્યા, μ0 I/2R યાદ છે ને? તો જો આની અંદર બેટા સૂત્ર તમે લખો એટલે તમને ખબર પડે કે B બરાબર μ0 I, આટા હોય તો n લખવાનું, વાંધો નહીં. હવે જો અંદર ભાગ્યા, હવે સંબંધ જુઓ અહીંયા તો નીચે R આવે પહેલા, તો B આ સંબંધ પરથી લખી શકો તમે R. તો B એ I ના સમપ્રમાણમાં અને B એ 1/R ના વ્યસ્ત પ્રમાણમાં છે. તો પહેલો ઓપ્શન R ના સમપ્રમાણ ના આવે, I ના વ્યસ્ત પ્રમાણ ના આવે, પણ I ના સમપ્રમાણમાં આવે ને. તો આના પરથી જવાબ આવે તમારો C ફોર ચેન્નઈ. ડન? વેરી ગુડ. ચલો 35મું. સમજાય છે ને બધાને? જવાબ આપો પેલા. ઓકે, ચલો 35મું. મેગ્નેટાઇઝેશન બોલ્યા છે, મેગ્નેટાઇઝેશન. તો મેગ્નેટાઇઝેશન નું સૂત્ર M બરાબર તો શું થાય? એકમ કદ દીઠ મેગ્નેટિક મોમેન્ટ M/V. એટલે M બરાબર તો શું થાય બેટા? IA. શીખવાડ્યું તું મહેમાન? IA/V. બોલો I એટલે એકમ શું થાય? વિદ્યુત પ્રવાહનો એમ્પિયર. અને અહીંયા ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર, નીચે કદ એટલે મીટર ક્યુબ. મીટર સ્ક્વેર અને આ જતા રહે તો એમ્પિયર પર મીટર. ઉપર લખો તો એમ્પિયર મીટર ઇનવર્સ. તો તમારો જવાબ આવે B ફોર બોમ્બે. બરોબર છે? જો ખાલી ઘણીવાર ઓપ્શનમાં આટલું હોય છે, ખાલી એમનો પૂછે ને ચુંબકીય ચાક માત્રાનો, તો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થાય. પણ યાદ રાખવાનું ખાલી. અત્યારે જવાબ થશે આપણો B ફોર બોમ્બે. ચલો 36મો. એક વિદ્યુત ભારિત વાહક ગોળાની સપાટી પરનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન 100 વોલ્ટ છે. એના સંદર્ભમાં બે વિધાનો આપેલ છે. પહેલો, ગોળાની અંદરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત તીવ્રતા શૂન્ય થાય. બોલો કેવું છે? સપાટી પર વિદ્યુત ભાર છે, અંદર નથી, એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. તો સાચું, પહેલું સત્ય. ચલો બીજું, ગોળાની અંદરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અચળ રહે. ખબર છે ને? 100 વોલ્ટ હોય તો વિદ્યુત સ્થિતિમાન કેવું રહે? અંદરના ભાગે અચળ, વિદ્યુત ક્ષેત્ર 0. તો બોલો બે સત્ય છે. તો બે સત્ય હોય એવા C અને D બંને છે, પણ બંને એકબીજા પર આધારિત નથી, એટલે સ્વતંત્ર છે. હા, ઘણી વાર ભૂલ હોય જવાબમાં. તો અહીંયા જવાબ આવશે તમારો D ફોર દિલ્હી. ચલો આગળ. બાયો-સાવર્ટનો નિયમ સૂચવે છે કે ગતિશીલ ઇલેક્ટ્રોન નો વેગ અને ચુંબકીય ક્ષેત્ર B ઉત્પન્ન કરતો હોય જો ઇલેક્ટ્રોન, તો નીચેમાંથી શું સત્ય છે? બોલો શું થાય? કોણ કહેશે મને? બોલો જવાબ આપો. ચલો કમેન્ટ કરો. થિયરી માંથી છે. લંબ હોય. કેવા હોય? બોલો કેવા હોય? લંબ હોય ને? પાક્કું ને? લંબ જ હોય. તો ડન? આવડશે? ઓકે, ચલો આગળ. 38મો. લેન્સના નિયમ કયા નિયમની વિશિષ્ટ રજૂઆત આપે છે? બોલો બોલો. લેન્સમાં તો શું થાય? પેલા ઉર્જા સંરક્ષણનો નિયમ. તો જવાબ આવે એ. આ તો બધાને આવડે પેલા.
થિયરી ભણાઈ તાર સાહેબે યાદ કરાવ્યું જો યાદ રાખજો એમ. ચલો 39મો કમલા જો દાખલો છે પાછો આ યાદ છે ને કમલા બેન વાળો યાદ કરાયો તો આપણે. કમલા એક સ્થિર સાયકલને પેન્ડલ મારે ભલે ને મારે ભઈલા શું વાંધો છે કસરત થાય ને. ચલો આ સાયકલના પેન્ડલની 200 આટાઓ છે. ક્ષેત્રફળ છે 0.10 મીટર સ્ક્વેર ધરાવતા ગૂંચળા સાથે જોડાયેલા છે. જો ગૂંચળા અડધા આટા પ્રતિ સેકન્ડથી પરિભ્રમણ કરે તો ગૂંચળાના પરિભ્રમણ ધરીને લંબ રૂપે 0.01 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો ઉત્પન્ન થતો મહત્તમ વોલ્ટેજ બોલો ઈએમએફ શોધવાનો બેટા. ઈએમએફ ઈ બરાબર શું થાય બોલો બોલો શું થાય NBA ઓમેગા થાય ને બેટા કમ્પ્લીટ. ચલો આ સૂત્રમાં કિંમત મૂકો ઝડપથી. આટા કેટલા આપ્યા છે 200. બી કેટલું આપ્યું છે ચુંબકીય ક્ષેત્ર 0.01 છે ને ક્ષેત્રફળ 0.10. બોલો આ શું મૂકશો તમે હા 2πf આવૃત્તિ અહીંયા આપી છે ને અડધા પરિભ્રમણ આપી છે તો અહીંયા લખવાનું તમારે 2πf. f ની જગ્યાએ 0.5 લખી દેજો પાઈ ની જગ્યાએ 3.14. f ની જગ્યાએ કેમ 0.5 બેટા અડધો પરિભ્રમણ આપ્યો છે એટલા માટે. ક્લિયર. બધાનો ગુણાકાર બોલો જવાબ 0.628. વેરી ગુડ બરોબર દાખલો ગણેલો જ છે. આટલું તો 12 સાયન્સના છોકરા તો રમતા જવાબ આલી દે. ચલો 40મો એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વીજ પ્રવાહ બોલો સમય પીરિયડ આપ્યો છે કેટલો આપ્યો બેટા ડેલ્ટા ટી. કેમ ડેલ્ટા ટી 1 સેકન્ડ નથી લ્યા 0.1 સેકન્ડ એટલે બહુ નાની સેકન્ડ તો સૂક્ષ્મ કહેવાય ને. ડેલ્ટા ટી બરાબર 0.1 સેકન્ડ. વીજ પ્રવાહ I1 બરાબર 5 એમ્પિયર થી I2 બરાબર કેટલા થાય ઘટી જાય છે 0 થઈ જાય છે. તો EMF વોલ્ટેજ તમને આપ્યા E બરાબર 200 વોલ્ટ પ્રેરિત EMF છે. તો આત્મપ્રેરકત્વ બોલો યાદ છે આત્મપ્રેરકત્વ E બરાબર બોલો શું થાય L * di/dt. તમને અંદર સાહેબ ઋણ નિશાની હતી એ તો મને ખબર છે પહેલા પણ એ તો શું બતાવે પ્રેરિત EMF ની દિશા બતાવે. અહીંયા મૂલ્યમાં આપણે દિશાની જરૂર નથી. તો બોલો EMF કેટલા આપ્યા 200. L કેટલા આપ્યા શોધવાના છે. વેરી ગુડ. di 5 - 0 એટલે કે 5. બોલો dt 0.1 બોલો 200 ગુણ્યા 0.1 ના છેદમાં 5 બોલો જવાબ કેટલો આવે 4 હેનરી આવે. ઓકે ઓપ્શન છે ડન બરાબર. ચલો આગળ સૂત્ર લખતા રહેજો જેથી કરીને બીજો આવે MCQ આવે તો તરત મગજમાં ટીડિંગ દિન ટકોરો વાગે કે આવું કંઈક ગણેલું છે. ઓકે ચલો 42મો પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 5000 આટા ધરાવતા પ્રાઇમરી કોઇલ વાળા જો પ્રાઇમરી કોઇલ એટલે આપણે પ્રાથમિક યાદ છે ને એમાં આટાની સંખ્યા એટલે આપણે NP લખીએ. કેટલા આપ્યા બેટા 5000. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર 2300 વોલ્ટ જેટલો વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ ચલો પ્રાઇમરીને આપવામાં આવે છે તો કેટલો આપ્યો છે બેટા 2300 વોલ્ટ. જો આઉટપુટ વોલ્ટેજ કેટલો આપ્યો છે બોલો આઉટપુટ વોલ્ટેજ V સેકન્ડરી ગૂંચળામાં 230 વોલ્ટ મળે છે તો ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા કેટલી હોય બોલો સેકન્ડરી ગૂંચળામાં આટાની સંખ્યા કેટલી હોય તો યાદ છે તમને. હવે આ થિયરીમાં હતું ટ્રાન્સફોર્મર વાળા બોલો શું હતું બેટા શું થાય બોલો VP/VS બરાબર NP/NS. ઊંધું લખો તો ચાલે સૂત્ર જે શોધવાનું એને કરતા બનાવી દો NS ને કરતા બનાવી દો. ચલો NS આ બાજુ આવી જાય તો શું થાય NPM ના M * VS/VP મૂકી દો કિંમત. NP કેટલા આપ્યા છે બેટા 5000. VS કેટલા આપ્યા 230 ના છેદમાં VP કેટલા આપ્યા 2300. બોલો 2 મીંડા ઉડાડી દો. ચલો ફટોફટ ગુણાકાર કરો 230 ગુણ્યા 50 ભાગ્યા 23 500. તો ઓપ્શનમાં છે 500. હા ઘણી વાર જવાબમાં ભૂલ હોય શકે બરાબર. હા ચલો બોલો
હા 41મો રહી ગયો, કોઈ વાંધો નહીં પેલા 41મો તમને આવડે એવો જ છે તો જ રહી જાય. બોલો કેમ કે 1 ગ્રામ દ્રવ્ય પેલા ઈ બરાબર શું થાય બેટા ડેલ્ટા mc સ્ક્વેર. બોલો ઉર્જા શોધવાની છે, દળ કેટલું આપ્યું 1 ગ્રામ, ભૂલવાનું નહીં, કિલોગ્રામમાં કરો એટલે -3. સી એટલે 3 ગુણ્યા 10⁸ નો વર્ગ. બોલો 3 નો વર્ગ 9, 10⁻³ એમના એમ, 8 દુના 16. બોલો કેટલા વધે 9 ગુણ્યા 10⁻13 જૂલ. બોલો આવડે એવો જ હતો ને, આવડે એવો જ હતો ને, વેરી ગુડ. 9 ગુણ્યા 10⁻13 જૂલ, બી ફોર બોમ્બે. ચલો 42મો કરી દીધો. 43મો બેટા બોલો ચલો 10 મિલી હેનરીનું ઇન્ડક્ટર આપ્યું છે. શું આપ્યું છે ઇન્ડક્ટર? L બરાબર 10 મિલી હેનરી. ચલો કેપેસિટર C બરાબર 25 માઇક્રોફેરાડે. તો મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ યાદ છે સૂત્ર શીખવાડ્યું તું પેલા, ઓમેગા 0 બરાબર 1/√, મૂકી દો કિંમત પેલા 1. બોલો L કેટલા છે 10 મિલી એટલે 3 નીકળી જાય, સરસ, વેરી ગુડ. સી એટલે 25, માઇક્રોમાંથી કાઢો તો 10⁻6. જોઈ લો ડાયરેક્ટ આવડે, 25 ગુણ્યા 10 250, 10⁻9. પહેલા 1 આ બાજુ લાવી દો તો 25, ડાબા વધે તો 10⁻8. તો બોલો 25 નું વર્ગમૂળ 5, 10⁻4. બોલો 1/5 0.2, 10 ની ઉપર આવે તો +4. જવાબ શેમાં આપ્યો છે જોઈ લઈએ. સરસ, 4 કાઢી નાખો તો કઈ બાજુ જવાનું? જમણી બાજુ. તો 1 2 3 અને 4 2000 રેડિયન પ્રતિ સેકન્ડ છે ઓપ્શનમાં. અરે વાહ, બોલો ભાઈ, D4 દાળવડા, વેરી ગુડ. ચાલો 44મો ન્યુક્લિયસની સરેરાશ ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર કેટલો હશે? આ આયો તો કે નહીં આગળ? લ્યા આયો તો ને, એમસીક્યુ રિપીટેડ છે બરોબર. નીચે પાણીની ઘનતા કાઢી નાખવાની પહેલા 10⁻3, 2 ગુણ્યા 10⁻17 ભાગ્યા આગળ ગણાયેલો છે હમણાં યાદ હશે તો 2 ગુણ્યા 10⁻14. આની અંદર જવાબ આવે B4 બટાકા. સરસ. બોમ્બે ક્યાં જવાના? બટાકા ખાવાના છે લ્યા. બોલો ને, મોજ કરો ને પેલા. ચલો આગળ 45મો. ભૂખ લાગી ન હોય એટલે એવું થાય. ચાલો એમ્પિયર મેક્સવેલનું સમીકરણ ચેપ્ટર નંબર 8 યાદ આવ્યું? બોલો કોણ રજૂ કરે? આર્યુન ભેલા. લાંબુ છે ને? હા, વેરી ગુડ. બોલો જવાબ આવશે તમારો A. ડન. ચલો ખાલી જગ્યાનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવા થાય. શેનો થાય પેલા? વેરી ગુડ, પારજાંબલીનો. યાદ રાખજો, આ બધા કિરણો વિશે વાંચી લેવું પેલા. નાના મોટો આવો પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે, એકે માર્ક્સ જવો પડે નહીં. ચલો આગળ 47મો. શૂન્યાકાશમાં રહેલા હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર આપણને અહીંયા B0 આપેલો છે બેટા 510 નેનો ટેસ્લા. તરંગનો ભાગ તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધો. બોલો E0 is equal to how much? બહુ સિમ્પલ સૂત્ર બેટા, E0 by B0 બરાબર C પર T. બોલો E0 શોધવા છે તો શું થઈ જાય? B0 ને C સાથે ગુણી વાળો. B0 510 નેનો એટલે કાઢી નાખો 10⁻3. નેનો હોય તેને મોટો કરી દેવાનો પેલા, નેનો માંથી કાઢી નાખવાનો. C એટલે 3 ગુણ્યા 10⁸. ચલો 510 ગુણ્યા 3 બોલો કેટલા? બોલો ફટાફટ. હા 1530, 10⁻1. આ બાજુ આવી જાય એટલે 153 વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ. બોલો ડન, કમ્પ્લીટ. આપ્યો છે જવાબ. અરે વાહ, આ પ્રશ્ન ઘણીવાર રિપીટ છે પાછળના ચેપ્ટરોની અંદર અને પાછળના પેપર સેટની અંદર પણ છે. એમાં ખાલી વેલ્યુ બદલાઈ શકે અથવા તો બની શકે કે તમને વિદ્યુત ક્ષેત્ર આપે અને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કે, તો મેથડ તો આ જ રહે. તમને આવડવું જોઈએ, જે શોધવાનું હોય એને સૂત્રના પ્રેસિડેન્ટ બનાવી દેવાના પહેલા, એટલે ખેલ ખતમ. બોલો 48મો. ગરમા ગરમ ભણ્યા યાદ છે પેલા? 14મું ચેપ્ટર છેલ્લે ભણ્યા છો બધાય. બોલો અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ. અર્ધ તરંગમાં કેટલા ડાયોડ હોય?
એક પીએન જંકશન ડાયોડ, પૂર્ણ તરંગમાં 2, આમાં કેટલા દેખાય છે? 1. તો બોલો ઓપ્શન ઉપર નજર મારો, અર્ધ તરંગ છે? હા. એમાંય પાછા 2, પણ આઉટપુટ કયા ચક્ર દરમિયાન મળતું હતું? ધનમાં. રિવર્સ બાયસમાં મળતું નતું. તો ઓપ્શન નંબર બી ઇઝ ધ કરેક્ટ આન્સર. બોલો ડન. વેરી ગુડ. બી ફોર બોમ્બે બેટા. અર્ધ તરંગ રેક્ટિફાયર માફક આઉટપુટ ધન અર્ધ ચક્ર દરમિયાન મળે. આમાં જો ઋણ છે, ભૂલ ના કરતા. બરાબર. ચલો 49મો, તાપમાનના વધારા સાથે અર્ધવાહકની વાહકતા વધે કારણ કે, બોલો આ જવાબ તમારે આપવો મળે. બોલો હાલો, શું થાય? વિચારો. બોલો 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 બોલો. સરસ. જો તાપમાનનો વધારો થાય એટલે અર્ધવાહકમાં પ્રવાહ વાહકોની સંખ્યા વધે, રિલેક્સેશન સમય ઘટે, પરંતુ રિલેક્સેશન સમયમાં થતા ઘટાડાની અસર સંખ્યા ઘનતામાં થતા વધારાની સાપેક્ષ ઘણી કેવી હોય? ઓછી. તો જવાબ આવશે તમારો ડી. ડન ને? ચલો ત્યાર છેલ્લો. હા પેલા તમે રાહ જોઈને બેઠા છો, સાહેબ જલ્દી પૂરું કરે તારું. હા, કરી જ દેવું છે. હાલો, ઓલે શું છે? બોલો. ઓલે સહસંયોજક બંધને ઉર્જા આપો ને. ઇલેક્ટ્રોન કે ભાઈ હવે મારે અહીંયા રહેવું નથી, એટલે અહીંયાથી મુક્ત થાય અને એનો જે ખાલીપો પડે ને પેલા ખાલી જગ્યા પડે એને શું કહેવાય? હોલ. તો જવાબ બી ફોર બોમ્બે. આ સાથે આપણું 6થું ચેપ્ટર પૂરું કરી છે. તમને મજા આવી હશે. બરોબર. તમે તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને આ એને એમસીક્યુ ગોતવામાં ટાઈમ બગડે નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ચાલો મળીએ. થેન્ક યુ. બાય બાય. મળીએ નવા વિડીયોમાં.